નવસારી જિલ્લામાં ટીઆરપી ગેમ ઝોનની રાજકોટ ખાતેની ઘટના બાદ તમામ ગેમ ઝોન સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવેલ. તેમની ગૃહ વિભાગ તરફથી જુલાઈ માસમાં સૂચના આવતા તે અંગેનું જાહેર નોટિફિકેશન માનનીય કલેક્ટર સાહેબ અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અમુક શરતોને આધીન ગેમ ઝોનને મંજૂરી આપવાનું નોટિફિકેશન ગેઝેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું. તે અનુસંધાને નવસારી જિલ્લામાં કુલ 3 જણાઓએ એપ્લિકેશન કરેલી, જેમાં ખાસ કરીને ફાયર એનઓસી રિજનલ ફાયર ઓફિસર પાસેથી આ અંગેનો ઇન્સ્યોરન્સ, ફાયર સેફટીના સાધનો, આ ઉપરાંત તમે જુઓ તો હેલ્થ અને જમીન અંગેના ટાઇટલ, આ વગેરે બાબતોનો અભ્યાસ કરી સલામતીના પૂરતા સાધનો અને લોકોની સલામતીને ધ્યાનમાં રાખી ગૃહ વિભાગની સૂચના મુજબ એમને મંજૂરી આપવામાં આવેલ છે. નવસારી જિલ્લામાં કુલ 3 જણાને હાલ ગેમ ઝોનની મંજૂરી આપવામાં આવેલ છે, જેથી લોકોને પણ આનંદ પ્રમોદના સાધનો થાય અને સલામતીનો પણ અહેસાસ થાય તે અંગેની પૂરતી કાળજી તંત્ર દ્વારા રાખવામાં આવેલ છે. તકેદારીને લઈ અને ખાસ કરીને રિજનલ ફાયર ઓફિસર દ્વારા પૂરતા ધ્યાનો પગલાં લઈ અને કોઈ આવી આકસ્મિક ઘટના બને ત્યારે તે અંગેના પૂરા સલામતીના સાધનો છે તે અંગેનું એન્શ્યોર કરવામાં આવે છે. ખાસ કરીને જે રાઇડ્સ છે તેની યાંત્રિક કમિટી દ્વારા ચકાસણી કરીને એમાં કોઈ ખામી નથી એવી ખાસ તકેદારી રાખવામાં આવેલ છે. સાંગાણી ફન ફોર ઓનર જી 6 મહિના બાદ શરૂ થયું. લાગણી ઘણી સારી છે ને ગ્રાહકનો રિસ્પોન્સ પણ ઘણો સારો છે. બાળકોને પણ ઘણી મજા આવે છે આમાં. આ સેફટીનું સર પૂરેપૂરું ધ્યાન રાખ્યું. ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે પૂરેપૂરું સેફટી પ્રિકોશન રાખ્યા છે અમે. મારું નામ ચેતના પટેલિયા છે. અહીંયા ખૂબ મજા આવે છે. તમે બધા બી આવજો. મારા ફ્રેન્ડ સાથે ગઈકાલથી સ્કૂલ ચાલુ થવાની છે. તમે બધા બી અહીંયા આવજો. આનું નામ છે ફન ફોર યુ. થેન્ક યુ.